નમસ્કાર મિત્રો, અમારી ભક્તિબેટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પોષ સુદ ચોથ ક્યારે છે અને પૂજા વિધિ અને મુહૂર્ત। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો આપણે વિડીયોને શરૂ કરીએ। જય શ્રી ગણેશ ગણપતિ બાપા મોર્યા। મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર દિવસ વિશે જે દિવસે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા મેળવવાનો અતિ શુભ અવસર છે અને તે છે પોષ સુદ ચોથ। હિન્દુ ધર્મમાં દરેક તિથિનું પોતાનું વિશેષ મહત્વ છે, પણ જ્યારે આ વાત ચતુર્થીની આવે છે ત્યારે સૌ પ્રથમ નામ આવે છે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું। પોષ સુદ ચોથ શું છે? પોષ માસના શુક્લ પક્ષમાં ચતુર્થીથી પોષ સુદ ચોથ કહેવામાં આવે છે। આ દિવસે સંપૂર્ણ રીતે ભગવાન ગણેશજીનું સમર્પિત છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા જો ગણેશજીનું સ્મરણ કરવામાં આવે તો તે કાર્ય નિશ્ચિત પૂર્ણ થાય છે અને આ જ કારણે પોષ સુદ ચોથનું મહત્વ અનેક ગણું વધી જાય છે। પોષ માસ એટલે કે તપ, સંયમ અને સાધનાનો મહિનો। આ સમય દરમિયાન પ્રકૃતિ શાંતિ હોય છે, મન એકાગ્ર બને છે, ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ વાતાવરણ મળે છે। આવી શાંતિ અને પવિત્ર ઘડીઓમાં જો ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે તો તે ફળ પણ અનેક ગણું વધે છે। મિત્રો, ગણેશજીને વૃદ્ધિના દાતા, વિઘ્નોને દૂર કરનાર, સૌભાગ્ય અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે। ચતુર્થીને ગણેશજીને અતિ પ્રિય છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિ બાપા ધરતી પર ભક્તોની પ્રાર્થના સાંભળવા આવે છે। ખાસ કરીને પોષ સુદ ચોથમાં કરેલી પૂજા, નિશ્ચિતપૂર્વક રાખેલું વ્રત ભક્તોને જીવનમાં અડચણ દૂર કરે છે। પોષ સુદ ચોથ માત્ર એક તિથિ નથી, પરંતુ જીવનમાં અટકેલા કામ પૂર્ણ કરવા માટે, આર્થિક તકલીફો દૂર કરવા માટે, પરિવર્તનોની શાંતિ માટે, સંતાનને સુખ માટે, નવા કાર્યની શરૂઆત કરવા માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે। આ દિવસે કરેલા પ્રાર્થના સિદ્ધિ ગણપતિ બાપાના ચરણોમાં પહોંચે છે। પુરાણોમાં ઉલ્લેખમાં મળે છે કે જે ભક્ત પોષ સુદ ચોથના દિવસે વહેલી સવારે સ્નાન કરે છે, ગણેશજીની દુઆ અને મોદક અર્પણ કરે છે, ઓમ ગણ ગણપતે નમઃ મંત્રનો જાપ કરે છે, તેના જીવનમાંથી ધીમે ધીમે દરેક વિઘ્ન દૂર થવા લાગે છે। આજના વ્યસ્ત જીવનમાં તણાવ, આર્થિક ચિંતા, માનસિક અશક્તતા સામાન્ય બની ગઈ છે। એવી સ્થિતિમાં પોષ સુદ ચોથ આપણને યાદ અપાવે છે કે શ્રદ્ધા અને ભક્તિથી કરેલી એક નાની પૂજા પણ જીવનમાં સુખ અને શાંતિ આપી શકે છે। મિત્રો, આ વિડીયોમાં આગળ આપણે જાણીશું કે પોષ સુદ ચોથ 2025માં ક્યારે છે, શુભ પૂજા, શુભ મુહૂર્ત, સંપૂર્ણ પૂજા વિધિ, વ્રતના નિયમો અને ગણપતિ બાપાની કૃપાથી મેળવતા સરળ ઉપાયો। એથી વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જરૂર જોજો। હવે સૌથી મહત્વનો પ્રશ્ન, પોષ સુદ ચોથ 2025માં ક્યારે છે? મિત્રો, પોષ સુદ ચોથ એટલે કે પોષ માસના શુક્લ પક્ષની ચતુર્થી આવેલી છે। હિન્દુ પંચાંગ મુજબ પોષ માસના સામાન્ય રીતે ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન આવે છે। શુક્લ પક્ષ એટલે કે અમાવસ પછીનો ભાગ, ચતુર્થી એટલે કે શુક્લ પક્ષની ચોથી તિથિ એટલે કે અમાવસ પછી ચોથા દિવસે આવતી ચતુર્થી એટલે કે પોષ સુદ ચોથ। ઘણા લોકો પૂછે છે કે એક જગ્યાએ તારીખ અલગ બતાવે છે, બીજી જગ્યાએ અલગ બતાવે છે, કેમ? કારણ કે તિથિ ચંદ્ર પર આધારિત હોય છે। સૂર્યોદય સમયે જે તિથિ ચાલે તે દિવસે વ્રત માનવામાં આવે છે। આર્થિક સ્નાનિક પંચાંગ અનુસાર પોષ સુદ ચોથ માનવી શ્રેષ્ઠ છે। પોષ સુદ ચોથની તિથિ એક દિવસે સાંજે શરૂ થઈ બીજા દિવસે સાંજે પૂર્ણ થાય છે, પરંતુ શાસ્ત્ર અનુસાર સૂર્યોદય સમયે તિથિ હોય એ તો દિવસે માટે વ્રત માન્ય છે। આથી સવારે પૂજા કરવી, દિવસે દરમિયાન વ્રત કરવું અને સાંજે આરતી કરવી આ બધું શુભ ગણવામાં આવે છે। પોષ સુદ ચોથ માત્ર તારીખ નથી, પરંતુ જીવનમાં અટકેલા કામો શરૂ કરવા, વ્યવસાયમાં પ્રગતિ માટે, આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે, વિદ્યાર્થીઓ માટે વૃદ્ધિ વધારવા માટે, ઘરમાં શાંતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીને માનતા લોકો માટે આ ચતુર્થી અતિ શુભ છે। પુરાણોમાં કથામાં મળે છે કે એક વખતે દેવતાઓ પોતાના કાર્યમાં વારંવાર વિઘ્ન અનુભવે છે। આથી તેમણે પોષ માસની ચતુર્થી શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પૂજા કરી। ફળના સ્વરૂપે તેમના બધા વિઘ્નો દૂર થાય છે, દરેક કાર્યમાં સફળ થયું છે। આથી આ ચતુર્થી વિઘ્નનાશક ચતુર્થી પણ કહેવામાં આવે છે। મિત્રો, ઘણીવાર લોકો પૂછે છે કે અમે મનથી પૂજા કરીએ છીએ તો સમયનું શું મહત્વ? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધા અને સમય બંને સમય સાથે મળીને પૂજાની સિદ્ધિ આપે છે।
મુહૂર્ત એટલે કે એવા સમય ચક્રમાં જ્યારે દેવી શક્તિઓમાં વધુ સક્રિય હોય છે અને પોષ સુદ ચોથના દિવસે આવા ઘણા શુભ સમય મળે છે. પોષ સુદ ચોથ ભગવાનને ગણેશજીને અતિ પ્રિય છે. ખાસ દિવસે ગણેશજીને વહેલી સવારે જ ભક્તોની પ્રાર્થના સાંભળે છે. ઘરમાં પ્રવેશથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે, વિઘ્નોને શાંતિ થાય છે. એટલે જો આ દિવસે યોગ્ય મુહૂર્તની પૂજા કરવામાં આવે તો તેમનું ફળ જીવનમાં સ્પષ્ટ જોવા મળે છે. સૂર્યોદય પછીનો સમય ભગવાન ગણેશજીની પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને શાંતિ મનથી પૂજા કરવી. આ સમય દરમિયાન કરેલી પૂજા મનને શાંત આપે છે, દિવસભર સકારાત્મક ઉર્જા આપે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પ્રાપ્ત કાળે કરેલી ગણેશજીની પૂજા દિવસભર વિઘ્નને દૂર કરે છે. જો કોઈ કારણસર સવારે પૂજા નહીં થઈ શકે તો મધ્યપકનો સમય એ ખૂબ જ શુભ ગણવામાં આવે છે. ખાસ સમય દરમિયાન ગણેશજીને મંત્રનો જાપ કરવો, દુઆ અને મોદક અર્પણ કરવું ખાસ ફળ આપે છે. વ્યવસાયની નોકરી અને અટકેલા કામ માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, પોહ માસના સાંજના સમયે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સાંજે દીવો પ્રગટાવવો, ધૂપ કરવો, અગરબત્તી કરવી, ગણેશજીની આરતી કરવી. આ સમયે ઘરમાં શાંતિ લાવે છે, નકારાત્મક દૂર કરે છે. ખાસ કરીને ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિ માટે સાંજનું મુહૂર્ત અતિ ઉત્તમ છે. ઘણા લોકો પૂછે છે કે શું રાત્રે ગણેશજીની પૂજા કરી શકાય? જવાબ છે હા, પરંતુ સરળ રીતે. રાતે દીવો પ્રગટાવવો, નાનું નૈવેદ્ય કરવું, મંત્રનો જાપ કરવો, આટલું કરવા જ પણ ભક્તિરૂપી માન્ય છે. પરંતુ મુખ્ય પૂજા સૂર્યોદય પહેલાં કરવી શ્રેષ્ઠ ગણાય છે. કયા સમયે પૂજા ટાળવી જોઈએ? પોષ સુદ ચોથના દિવસે કેટલાક સમય એવા હોય છે પણ પૂજા ટાળવી યોગ્ય છે. રાહુકાળ, યમગઢ, ડુલિંગ કાળ. આ સમય દરમિયાન મંત્રનો જાપ કરી શકાય, પરંતુ મુખ્ય પૂજા ટાળવી શ્રેય. મિત્રો, પોષ સુદ ચોથ સંપૂર્ણ રીતે ગણેશજીને સમર્પિત દિવસ છે. એટલે કે જો સાચી શ્રદ્ધા હોય તો આખો દિવસ શુભ છે, પરંતુ યોગ્ય મુહૂર્તમાં કરેલી પૂજા ઝડપી ફળ આપે છે. કઈ પૂજા કયા સમયે કરવી જોઈએ? પ્રાપ્ત કાળમાં સંકલ્પ સ્થાપના, મુખ્ય પૂજા. મધ્યમાં મંત્રનો જાપ, દુઆનું અર્પણ. સાંજે દીવો, આરતી અને શાંતિ પાઠ. આ રીતે આખો દિવસ ભગવાન ગણેશજીની કૃપામાં રહે છે. પોષ સુદ ચોથનું મુહૂર્તની શુભ લાભ. યોગ્ય મુહૂર્તમાં કરેલી પૂજા જીવનમાં વિઘ્નો દૂર કરે છે, આર્થિક સ્થિરતા આપે છે, માનસિક શાંતિ આપે છે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સમયસર કરેલી પૂજા દેવતાઓને તરત પસંદ કરે છે. મિત્રો, હવે આપણે આ પવિત્ર વિડીયોમાં સમાપ્તિ તરફ આવી રહ્યા છીએ. આજે આપણે સાથે મળીને પોષ સુદ ચોથ વિશે વિસ્તૃત કરીને જાણ્યું. આ પવિત્ર તિથિ શું છે, તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ, શુભ પૂજા મહત્વ. પોષ સુદ ચોથ આપણને એક ખૂબ જ સંદેશ આપે છે. જીવનમાં આગળ વધવા માટે સૌથી પહેલાં વિઘ્નને દૂર કરવા જરૂરી છે, અને વિઘ્નોને દૂર કરવા માટે એક જ દેવતા છે, વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી. આ ચોથ આપણને શીખવે છે કે મોટી વિધિ નહીં, મોટો ખર્ચ નહીં, પરંતુ સાચી શ્રદ્ધા અને સાચો ભાવ જરૂરી છે. મિત્રો, ઘણીવાર લોકો પૂછે છે કે અમે પૂજા કરીએ છીએ છતાં જીવનમાં સમસ્યાઓ કેમ રહે છે? શાસ્ત્રોમાં તેનો સરળ જવાબ છે, પૂજા ફક્ત હાથથી નહીં, દિલથી થવી જોઈએ. જ્યારે મન શુદ્ધ હોય, ભગવાનનો સાચા હોય અને શ્રદ્ધા અડગળ હોય, ત્યારે ગણપતિ બાપા જરૂર આપણનો માર્ગ સરળ કરે છે. પોષ સુદ ચોથ માત્ર એક તિથિ નથી, આ દિવસે આત્મવિશ્વાસને જગાડે છે, વૈદ્યને શીખવે છે અને આશા આપે છે. જ્યારે આપણે જીવનમાં થાકીએ છીએ, ત્યારે નિરાશ થઈએ, ત્યારે ગણપતિ બાપા એમને ફરી ઊભા થવા માટે શક્તિ આપે છે. મિત્રો, આજે આ વિડીયો જોઈને માત્ર સાંભળીને નહીં, પરંતુ જીવનમાં ઉતારવાનો એક સંકલ્પ કરીએ. પોષ સુદ ચોથના દિવસે થોડી ક્ષણ શાંતિ બેસીએ, ગણપતિ બાપાનું સ્મરણ કરીએ અને મનથી પ્રાર્થના કરીએ. યાદ રાખજો, ભગવાન શબ્દ નહીં, ભાવ સાંભળે છે. ચાલો વિડીયોને અંત કરતાં પહેલાં એક નાની પ્રાર્થના સાથે કરીએ. હે ગણનાથ, અમારા જીવનમાંથી બધા વિઘ્નો દૂર કરો. અમને શ્રદ્ધા આપો, અમારા ઘરમાં સુખ અને શાંતિ વસાવો અને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપો. ગણપતિ બાપા મોરયા. આજના સમયમાં તણાવ વધ્યા છે, દોડધામ વધી છે અને શાંતિ ઓછી થઈ છે.
એવી સ્થિતિમાં પોષ સુદ ચોથ આપણને યાદ અપાવે છે કે થોડી ક્ષણ ભક્તિ માટે કાઢશો તો આખું જીવન શાંતિ પસાર થશે. મિત્રો, આ વિડીયો બનાવવાનો હેતુ ભય ફેલાવવાનો નથી, અંધવિશ્વાસ વધારવાનો નથી, પરંતુ શ્રદ્ધા જગાડવાનો, આશા આપવાનો અને સકારાત્મક વિચાર ફેલાવવાનો છે. જો તમને સાચા મનથી ગણપતિ બાપાને યાદ કરશો, સારા કર્મ કરશો અને ધર્મનો વેદ રાખશો, તો વિશ્વાસ રાખજો ગણપતિજી જરૂર તમારા જીવનમાં માર્ગ બતાવશે. મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય, મનને શાંતિ આપતો લાગ્યો હોય અથવા કંઈક નવું શીખવા લાગ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ગણપતિ બાપા મોરયા લખો અને આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. આશા છે કે પોષ સુદ ચોથના દિવસે વિઘ્નહર્તા ગણપતિ બાપા તમારા જીવનમાંથી બધા વિઘ્નો દૂર કરશે. ગણપતિ બાપા મોરયા.